अहमदाबाद में नरेंद्र मोदी विचार मंच की तरफ से नारायणपुरा पुलिस स्टेशन और वाड़ज पुलिस स्टेशन के स्टाफ के लिए एक फ्री मेडिकल हेल्थ चेकअप कैंप और हेल्थ अवेयरनेस सेमिनार ऑर्गेनाइज किया गया। करीब 170 से ज्यादा पुलिस वालों ने डॉक्टरों की टीम से अपना हेल्थ चेकअप करवाया और डॉक्टरों की टीम से हेल्थ अवेयरनेस के लिए अच्छी जानकारी ली। इस निःशुल्क चिकित्सा स्वास्थ्य जांच शिविर में नारायणपुरा विधानसभा के विधायक जितेंद्र भाई पटेल, नारायणपुरा पुलिस स्टेशन पीआई केएस सक्सेना, वाड़ज पुलिस स्टेशन पीआई एचपी गरासिया, साबरमती जैमिन भाई गज्जर मौजूद रहे। ITN नेशनल की इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए बने रहिए ITN नेशनल के साथ। કાળીગામ મેડિકલ ઓફિસર છું અને હું અહીંયા આયુર્વેદિક દવાઓ ફ્રીમાં વિતરણ કરું છું। હવે પોલીસ જે છે એ આપણા સમાજની રક્ષા કરે છે, તે એમને સૌથી વધારે હેલ્થ સાચવવાની જરૂર છે, તો એ આપણી સેવા વધારે સારી રીતે કરી શકે। એટલે મને બહુ ખુશી છે કે હું એમને સેવા આપનારને સેવા આપી રહી છું। થેન્ક યુ। કામેશ્વર મહાદેવ ટ્રસ્ટમાં જે પ્રમાણે હોલમાં પોલીસ ભાઈઓ અને એમાં બહેનો બંનેના મેડિકલ ચેકઅપ માટેનો જે આખો કેમ્પ કરવામાં આવ્યો, એ કેમ્પની વિશેષતા એ કે સમાજમાં પોલીસ સમાજને સેવા કરે અને એ જ વ્યક્તિની શારીરિક દેખભાળ રાખવા માટે જે આ ઉમદા કામ જે આ પંકજબેન એમની ટીમે કરેલી, એના અનુસંધાનમાં એમની પણ અભિનંદન આપું છું અને એના માટે કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ આવા સેવાના ઉમદા કામ માટે વર્ષો વર્ષથી જે પ્રમાણે પબ્લિકની પડઘે ઊભી રહે એના માટે ટ્રસ્ટને પણ અભિનંદન આપું છું। ભારત માતા કી જય। 4માં દિલ્હીથી રજીસ્ટર થયેલું। અમે લોકો, હું પોતે ગુજરાત પ્રદેશ મંત્રી છું, વિપુલભાઈ ગુજરાત પ્રદેશ સચિવ છે, જય કિશનભાઈ છે ગુજરાત પ્રદેશ મંત્રી, અમારા આયુર્વેદિક આ ડૉક્ટરની ટીમનું બધું લાવવામાં ગિરીશ કાકાનો હાથ છે। એટલે ટૂંકમાં ટોટલી તમામ અમારું જે નરેન્દ્ર મોદી વિચાર મંચ છે એ પોલીસ મિત્રોની સેવા કરવામાં આ અમારું 7મું વર્ષ છે કે ટોટલી ઝોન 1 આખું અમે ધીરે ધીરે ઝોન 2 અમદાવાદમાં બધા 7 ઝોન છે, સાથે અમારી ઈચ્છા એવી છે કે બધા ઝોનમાં અમે લોકો ફ્રી સેવા આપી શકીએ। અને બીજું સાહેબનો પણ બી સાથ સહકાર છે, એટલે અમને ખૂબ એમનો પણ બી આભાર। અને બીજું અમારા જે સાથી મિત્રો છે, યોગેશભાઈ છે, જય કિશનભાઈ છે, વિપુલભાઈ છે, ગિરીશ કાકા છે, એવી અમારી યુવાની ટીમ છે। એટલે વર્ષમાં એકવાર અમે લોકો આ નરેન્દ્ર મોદી વિચાર મંચનો ફ્રી મેડિકલ કેમ્પ કરીએ છીએ। મારું પાછું રહેવાનું નારાયણપુરા, એટલે નારાયણપુરા ઉપર પહેલું ફોકસ હોય છે અને આ દરેક પોલીસ મિત્રો આખો દિવસ આપણી રાત દિવસ સેવા કરે છે, એમનું કોઈ આ રીતના સમજો કે ભાઈ હેલ્થ માટેનું કોઈ અમે પણ બી એવું રાખીએ કે ભાઈ આપણી સેવા કરે તો આપણે એમની સેવા કરીએ। નરેન્દ્ર મોદી વિચારધારા મંચ, કામેશ્વર ટ્રસ્ટ તેમજ અન્ય સાથી મિત્રોએ પોલીસ પરિવારનું હેલ્થ બાબતમાં એક હેલ્થનો ચેકઅપ કેમ્પ રાખેલો અને જેમાં તેઓએ ડેન્ટલ, આઈ સ્પેશિયાલિસ્ટ, આયુર્વેદિક, ફિઝિયો જેવા અલગ અલગ વિભાગોને આમંત્રિત કરી અને પોલીસ પરિવારનું એક હેલ્થ ચેકઅપનું આયોજન કર્યું છે, જે આજરોજ ખૂબ જ આનંદ થાય છે। મારા પોલીસ પરિવાર સાથે છે નરેન્દ્ર મોદી વિચારધારા મંચ તથા કામેશ્વરના ટ્રસ્ટ સભ્યો તથા અન્ય મારા સાથી મિત્રો બધા સાથે રહી અને આ એક આયોજન કર્યું છે, તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। વાડજ પોલીસ સ્ટેશન અને નારાયણપુરા પોલીસ સ્ટેશનના મિત્રો માટે એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પના મેડિકલ હેલ્થ માટે જુદા જુદા વિભાગોના ડૉક્ટરોની વિનામૂલ્યે સેવાઓ આપવામાં આવે છે। લેબોરેટરી તપાસ, ECG, કાર્ડિયોલોજીની તપાસ, દાંતની તપાસ, આંખોની તપાસ, બધી તપાસ વિનામૂલ્યે અહીં કરવામાં આવે છે અને ત્યાં કંઈક ફર્ધર હોય તો એ લોકોને એના માટેની પણ સારવારની યોગ્ય સગવડ કરવામાં આવે છે। એટલે આવા કેમ્પ દ્વારા જે પોલીસ મિત્રો બીજાની સેવા કરે છે પણ એમને પોતાનો સમય પોતાના માટે નથી, એમને અમે સમય આપીને, અમારો સમય આપીને એમનું સ્વાસ્થ્ય સારું રહે તો આપણા બધાનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને આપણે જે શહેર છે એ ગુનાહિત બને એવી શુભેચ્છાઓ। जय, हूँ हेतल परीख, नारायणपुरा हेल्थ हेल्पिंग हैंड्स चेरिटेबल ट्रस्ट ओनरशिप तथा नरेंद्र मोदी विचार मंचे आज जे कार्यक्रम कर्यो छे जेमां जगदीशभाई, पंकजभाई पीतड़िया, विपुलभाई અને એમની સર્વ ટીમ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે કામ કર્યો છે, તો ખૂબ આજે આનંદ થાય છે। કેમ? કારણ કે અત્યારે અવેરનેસના પ્રોગ્રામ્સની જરૂર છે ભારત સરકારને। કેમ? કારણ કે હેલ્થ અવેરનેસ ચાલે, બ્લડ ડોનેશન કેમ્પ ચાલે
અને આ બધું કાર્ય નરેન્દ્ર મોદી વિચાર મંચ કરી રહી છે અને હું ખૂબ ખૂબ આભારી છું નરેન્દ્ર મોદી વિચાર મંચનો કે આવી રીતે કાર્ય કરતા રહે અને અમે સૌ સપોર્ટ કર્યા કરે અને ખૂબ ખૂબ આભાર અમદાવાદ પોલીસનો કે જેઓ સાથ સહકારથી આવી રીતે કાર્યક્રમ કરે છે. તો અમદાવાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર. હર્ષભાઈ સંઘવી જેમ સીએમ દાદા આપણા ભૂપેન્દ્રભાઈ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આવી રીતે અમને લોકોને સપોર્ટ કરતા રહે છે. આમ જનતાને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે. તો નરેન્દ્ર મોદી વિચાર મંચનો અને અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, ભારત માતા કી.